નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આજની ખાસ વિડીયોમાં। ગુજરાત સરકાર મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। એવી એક ઐતિહાસિક અને લોકપ્રિય યોજના છે મહિલા સ્વાવલંબન યોજના। જો તમે પણ ગુજરાતની મહિલા છો અને પોતાનો ધંધો શરૂ કરવાનું સપનું જુઓ છો પરંતુ પૈસાની અછતને કારણે રોકાઈ ગયા છો, તો આ યોજના તમારા સપનાને પૂરા કરવાની તાકાત ધરાવે છે। આજની આ વિડીયોમાં આપણે જાણીશું, પહેલું, આ યોજના શું છે અને તેનો હેતુ શું છે? બીજું, કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે? ત્રીજું, કેટલી લોન અને સબસિડી મળશે? ચોથું, કયા કયા વ્યવસાય માટે લોન મળશે? અને પાંચમું, સૌથી અગત્યનું, અરજી કેવી રીતે કરવી? તો વિડીયોને છેલ્લા સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં આપણે એક સફળતાની વાર્તા પણ જાણીશું જે તમને પ્રેરણા આપશે। ચાલો શરૂ કરીએ। મહિલા સ્વાવલંબન યોજના એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે। આ યોજનાને અમલમાં મૂકવાનું કામ સરકારની વિશેષ સંસ્થા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ એટલે કે GWEDC દ્વારા કરે છે। આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? આ યોજનાનો સૌથી મોટો હેતુ છે રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો। એટલે કે જે મહિલાઓ ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત છે અથવા નોકરી ન મળવાના કારણે ઘરે બેઠા છે, તેમને તેમની કુશળતા અને રુચિ પ્રમાણે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। હવે જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમારામાં કઈ લાયકાત હોવી જોઈએ। પાત્રતાના નિયમો ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે। પહેલું, નાગરિક તત્વ, અરજદાર મહિલા ગુજરાત રાજ્યની કાયમી નાગરિક હોવી જોઈએ। બીજું, ઉંમર મર્યાદા, મહિલાની ઉંમર 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે। ત્રીજું, આવક મર્યાદા, આ યોજના મુખ્યત્વે આર્થિક રીતે નબળી મહિલાઓ માટે છે, તેથી કૌટુંબિક આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે। ગ્રામીણ વિસ્તાર માટે પરિવારની વાર્ષિક આવક 1,20,000 એટલે કે 1,20,000 કરતાં વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તાર માટે પરિવારની વાર્ષિક આવક 1.5 લાખ એટલે કે 1,50,000 કરતાં વધુ ન હોવી જોઈએ। આ પાત્રતા મુદ્દે થોડી મૂંઝવણ છે। કેટલીક જગ્યાએ જૂની માહિતી પણ જોવા મળે છે, તેથી અરજી કરતા પહેલા તમારા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કચેરીની સલાહ લેવી ઉત્તમ રહેશે। હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દાની, એટલે કે તમને આ યોજના હેઠળ કેટલા પૈસા મળશે? લોનની રકમ, આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખની બેંક લોન આપવામાં આવે છે। હા, 2 લાખ રૂપિયા સુધીની બેંક લોન। હવે સૌથી ખાસ વાત, સબસિડી। સરકાર લોનના એક ભાગની રકમ તમારા વતી ભરે છે। સબસિડીનો દર તમારી કેટેગરી પ્રમાણે બદલાય છે। ધ્યાનથી સાંભળો। પહેલું, સામાન્ય કેટેગરીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચનો 30% અથવા વધુમાં વધુ 60,000 રૂપિયા, જે ઓછું હોય તે સબસિડી આપવામાં આવે છે। બીજું, અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે STની મહિલાઓ માટે આ કેટેગરીની મહિલાઓને 35% અથવા વધુમાં વધુ 70,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે। ત્રીજું, વિધવા મહિલાઓ અને 40% કે તેથી વધુ અપંગતા ધરાવતી મહિલાઓ માટે આ વિશેષ કેટેગરીની મહિલાઓને સૌથી વધુ લાભ આપવામાં આવે છે। તેમને પ્રોજેક્ટ ખર્ચના 40% અથવા વધુમાં વધુ 80,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે। સમજો, ઉદાહરણ તરીકે જો કોઈ સામાન્ય કેટેગરીની મહિલા 1 લાખનો પ્રોજેક્ટ શરૂ કરે છે, તો તેને 30,000 રૂપિયાની સબસિડી મળશે, એટલે કે બેંકને તેણે માત્ર 70,000 રૂપિયા જ પાછા આપવાના રહેશે। હવે પ્રશ્ન એ થાય છે કે આ લોન કયા કયા વ્યવસાય માટે મળી શકે છે? જવાબ છે, લગભગ દરેક પ્રકારના નાના મોટા વ્યવસાય માટે। સરકારે આ યોજના હેઠળ 307 જેટલા વ્યવસાયોની યાદી બનાવી છે। તેમાંથી કેટલાક લોકપ્રિય વ્યવસાય આ મુજબ છે: બ્યુટી પાર્લર અને સલૂન, ટેલરિંગ અને ભરતકામ, અગરબત્તી, મસાલા, પાપડ બનાવવાનો ધંધો, મોતીકામ અને હસ્તકળાની વસ્તુઓ, દૂધ ઉત્પાદન અને ખેતી આધારિત વ્યવસાય। જો તમારો કોઈ અલગ વ્યવસાય કરવાનો વિચાર હોય તો પણ તમે તમારી નજીકની મહિલા કચેરીમાં જઈને પૂછી શકો છો। હવે જાણીએ સૌથી મહત્વની પ્રક્રિયા, એટલે કે અરજી કેવી રીતે કરવી। હાલમાં આ યોજના માટે ઓફલાઈન પ્રક્રિયા અપનાવવામાં આવે છે। ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। પગલું 1, સૌથી પહેલા તમારે તમારા જિલ્લાના જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીની મુલાકાત લેવી પડશે। ત્યાંથી તમે મહિલા સ્વાવલંબન યોજનાનું અરજી ફોર્મ મેળવી શકો છો। પગલું 2, ફોર્મમાં પૂછેલી બધી માહિતી કાળજીપૂર્વક અને સાચી ભરો। પગલું 3, ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજોની નકલો જોડો। મોટાભાગે 2 નકલમાં દસ્તાવેજો જોડવાના રહે છે। પગલું 4, ભરેલું ફોર્મ અને દસ્તાવેજો તે જ કચેરીમાં જમા કરાવી દો। જરૂરી દસ્તાવેજોની યાદી આ મુજબ છે: આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમ કે રાશન કાર્ડ, મતદાર ઓળખપત્ર, ઉંમરનો પુરાવો, જન્મ તારીખનું પ્રમાણપત્ર કે 10ની માર્કશીટ, આવકનું પ્રમાણપત્ર તાલાટી મામલતદાર દ્વારા આપેલ, જાતિનો દાખલો SC ST માટે,
વિધવા પ્રમાણપત્ર અથવા અપંગતા પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બેંક ખાતાની પાસબુકની નકલ. વધુ માહિતી માટે તમે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સત્તાવાર વેબસાઇટ પર પણ મુલાકાત કરી શકો છો. યાદ રાખો, કોઈ પણ અરજી કરતા પહેલા ફોન કરીને કચેરીના સમય અને પ્રક્રિયા વિશે પુષ્ટિ કરી લેવી હંમેશા સારું રહેશે. હવે જોઈએ, આ યોજનાએ કોઈનું જીવન ખરેખરમાં કેવી રીતે બદલ્યું છે. ગાંધીનગરની રહેવાસી હર્ષાબેન આનંદભાઈ પરમારનું ઉદાહરણ લઈએ. હર્ષાબહેન પહેલાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, જ્યાં તેમને દર મહિને 15,000 રૂપિયા મળતા હતા. તેમને હંમેશા પોતાનો કોઈ વ્યવસાય શરૂ કરવાની ઈચ્છા હતી. તેમણે મહિલા સ્વાવલંબન યોજના વિશે જાણ્યું અને કપડાની દુકાન શરૂ કરવા માટે અરજી કરી. તેમની અરજી મંજૂર થતાં જ તેમને ઓછા વ્યાજે 2 લાખ રૂપિયાની લોન મળી અને સાથે જ તેમને સબસિડીનો પણ લાભ મળ્યો. આજે હર્ષાબહેન પોતાની દુકાન ખૂબ જ સફળતાપૂર્વક ચલાવે છે અને પહેલાંની નોકરી કરતાં ઘણી વધુ કમાણી કરે છે. આ વ્યવસાયની આવકથી તેઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી રહ્યા છે અને પરિવારને આર્થિક સહાય પણ કરી રહ્યા છે. હર્ષાબેનની આ સફળતાની કહાની એ વાતનો પુરાવો છે કે જો હિંમત અને સાચું માર્ગદર્શન મળે તો કોઈ પણ મહિલા આત્મનિર્ભર બની શકે છે. તો મિત્રો, આ હતી ગુજરાત સરકારની મહિલા સ્વાવલંબન યોજનાની સંપૂર્ણ અને સચોટ માહિતી. આ યોજના ખરેખરમાં દરેક ગુજરાતી મહિલા માટે સોનેરી તક લઈને આવી છે. જો તમને પણ તમારો વ્યવસાય શરૂ કરવો હોય તો આજે જ તમારા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સંપર્ક કરો અને અરજી પ્રક્રિયા શરૂ કરો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો અને આવી જ મહત્વની યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, વંદે માતરમ.